જવું પડ્યું ને. સામે વાળો તો નથી ગયા કોર્ટમાં. કોણ ગયું? આ પોતે ગયા. કોર્ટ હવે નિકાલ નથી આપતી તો પછી શું કરો? પ્રતિપક્ષમાં કોણ છે? સરકારના પ્રતિપક્ષમાંથી કોણ છે? સરકારમાં તમે હવે ગ્રામ પંચાયત મામલતદાર છે. તો મામલતદાર 2 વર્ષ તો ફાઇલ નથી થઈ. મારી વાત સાંભળો. આમાં રસ્તા હોય ને પ્રશ્નો હોય ને, કોઈ પણ એક મુદ્દો હોય, એ કોઈ ગામનો હોય, શહેરનો હોય કે પછી રાજ્યનો હોય, એ મુદ્દા પર રાજનીતિ આવે અને પછી એમાં જે મસાલો ભભરાવવામાં આવે એનાથી શું થઈ શકે એનું ઉદાહરણ વિસાવદરનો એક મુદ્દો છે. ગઈકાલથી જ ખૂબ ચર્ચામાં સોશિયલ મીડિયા પર સતત એ વિષય પર વાત થઈ રહી છે. ગોપાલ ઇટાલિયાએ બેલા ઉઠાવ્યા. એક મહિલા ગોપાલ ઇટાલિયાના મીટિંગમાં પહોંચ્યા અને પછી જે અંદરો અંદરનો વિખવાદ હતો, જે અંદરો અંદરની લડાઈ હતી, એમાં રાજનીતિ આવી અને પછી બેલા રાખવા કે નહીં એ મુદ્દા ઉપર રાજનીતિ થઈ. બંને પક્ષો આમને સામને આવ્યા એટલે ત્યાં વિસાવદરમાં આમ આદમી પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટીની લડાઈ શરૂ થઈ ગઈ. કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા અને એક બેલા મૂકવા કે નહીં, જે ઓલરેડી હાઈકોર્ટમાં મેટર ચાલી રહી છે, એના ઉપર રાજનીતિ શરૂ થઈ. જ્યારે એ વિષયોમાં રાજનીતિ આવે એટલે એમાં મરચું મીઠું ભભરાવી અને એને મસાલેદાર બનાવવામાં આવતી હોય છે. એક મુદ્દો જેમાં એકદમ સામાન્ય રીતના તમને સમજાવું તો 2 પરિવારની વાત છે. એટલે એક જ પરિવારના 2 ભાઈઓ, બંને ભાઈઓએ જમીન અલગ કરી, એના પછી બિનખેતી જમીન એકે કરી અને પછી એ ભાઈએ જેને બિનખેતી જમીન કરી એને ડેલો પાડવા માટે જગ્યા જોતી હતી. બીજા ભાઈએ જગ્યા ન આપી અને પછી એ રસ્તો જે છે બિનખેતીવાળો જે થોડોક મૂકવો પડે, અલગથી જે જમીન છે એ આપણે રાખવી પડે, એ જમીન ન રાખી અને પછી એ મુદ્દો પ્રાંત સુધી પહોંચ્યો. પ્રાંતે જવાબ આપી દીધો. પ્રાંત અધિકારી અને બધાએ એવો જવાબ આપ્યો કે આ વિષયમાં અમે હજુ વધારે કંઈ નહીં કરી શકીએ. એકવાર નિર્ણય આપ્યો એક ભાઈના તરફી. એ ભાઈ કે જે બાબુભાઈ એમનું નામ છે, જેમના પરિવારથી ગોપાલ ઇટાલિયાને મળવા માટે ગયા હતા, એમના તરફે નિર્ણય થયો એટલે સામા પક્ષે ફરીથી અપીલ કરી અને પછી પ્રાંતે એવું કહી દીધું કે હવે બેલા ત્યાં રાખવા કે ન રાખવા એ અમારા હાથમાં નથી. મેટર જે છે કોર્ટ સુધી પહોંચી. કોર્ટ સુધી મેટર અત્યારે ચાલી જ રહી છે. કોર્ટમાં શું નિર્ણય લેવાશે એ ખબર નથી. પણ ગોપાલ ઇટાલિયા પાસે જ્યારે મહિલા પહોંચ્યા ત્યારે ગોપાલ ઇટાલિયાએ પ્રાંત અધિકારીથી લઈને ત્યાંની વ્યવસ્થાથી લઈને સરકાર પર ઘણા બધા સવાલો કર્યા. દાદાગીરી કરવામાં આવે છે, ભારતીય જનતા પાર્ટીના નેતા દાદાગીરી કરે છે, આ બધી જ વાત કરી. એક બેલા મૂકવા કે ન મૂકવા એના ઉપર આટલી બધી રાજનીતિ થઈ ગઈ કે આજે ત્યાં પોલીસ છે. એટલી મોટી રાજનીતિનો એ વિષય બની ગયો. વિસાવદર એમ પણ ચર્ચામાં રહે એટલે સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થાય અને અત્યારે હવે પોલીસ ત્યાં એટલે છે કારણ કે આમ આદમી પાર્ટીના નેતા ફરીથી ત્યાં પહોંચ્યા છે બેલા હટાવવા માટે. જે મેટર ઓલરેડી હાઈકોર્ટમાં છે, જે મેટર ઓલરેડી કોર્ટના શરણે છે, એ મેટરમાં હવે નેતાઓ ન્યાય કરવા માટે નીકળ્યા છે. ગઈકાલે ગોપાલ ઇટાલિયા ત્યાં હતા, એમણે પણ ત્યાંથી બેલા ઉઠાવ્યા અને કહ્યું કે અમે ખોટું નહીં સહન કરી શકીએ, પણ ન્યાયતંત્રની પણ કંઈક વ્યવસ્થા છે આપણી પાસે. જ્યારે કોઈ મેટર ઓલરેડી કોર્ટ સુધી પહોંચેલી છે, આપણે એ 2 પરિવાર છે, એ 2 પરિવારને સમજાવટથી કંઈક કરી શકાય એવી પરિસ્થિતિ હોય, જો એ નથી સમજતા તો પછી આપણે રાહ જોઈ અને ન્યાય મળે. કોઈ પણ એક તરફી તો નિર્ણય આવવાનો જ છે. તો કોર્ટમાં જ્યારે મેટર ચાલી રહી છે ત્યારે આપણે બધા જ હાથમાં બધું લઈને જાતે જ ન્યાય આપવા નીકળી જઈએ ત્યારે શું થાય એનું ઉદાહરણ વિસાવદર છે. ગઈકાલે ગોપાલ ઇટાલિયાએ જે કર્યું એના પછી હવે આમ આદમી પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટીની લડાઈ વિસાવદરમાં શરૂ થઈ ગઈ છે. કોણ કેટલું બળવાન છે, કોની દાદાગીરી વધારે ચાલી શકે છે, 2 પરિવારના મુદ્દામાં હવે રાજનીતિ આવી છે અને વિસાવદરમાં આજે જે થઈ રહ્યું છે એ જુઓ તમે. જવું પડ્યું ને. સામે વાળો તો નથી ગયા કોર્ટમાં. કોણ ગયું? આ પોતે ગયા. કોર્ટ હવે નિકાલ નથી આપતી તો પછી શું કરો? પ્રતિપક્ષમાં કોણ છે? સરકારના પ્રતિપક્ષમાંથી કોણ છે? સરકારમાં તમે હવે ગ્રામ પંચાયત મામલતદાર છે. તો મામલતદાર 2 વર્ષ તો ફાઇલ નથી થઈ. મારી વાત સાંભળો. આમાં રસ્તા હોય ને પ્રશ્નો હોય ને, ગ્રામ પંચાયત પેલા પીડીઓ સાહેબ, મામદાર સાહેબ, પ્રાંત સાહેબ, આટલા ફરજિયાત હોય. 2 વર્ષમાં મામલતદાર શું કર્યું? એ કયો બીજું ગ્રામ પંચાયતને કેમ ન લે? મામલતદાર સાહેબ ગ્રામ પંચાયતને કેમ બતાવો? તો ગ્રામ પંચાયતને બોલે ને બતાવો. ગ્રામ પંચાયતને હું લખી દઉં? આપણે ગ્રામ પંચાયતને બોલાવો. હા, એને ગઈ ને હું લખી વાત કરી છેલ્લા 8 વર્ષથી આ રસ્તો બંધ છે અને કોઈના ડેલા અડા પથ્થર મૂક્યા છે તો આ પથ્થર દિલ ખબર નથી. એને ઓલા બેન ને જો બીપી વધી જાય, જેને કાંઈ થાય ને એટલે તંત્ર જવાબદાર રહે. નામ લખી નાખો.
ભાઈ અંદર જાવ કેમેરો અરે લઈને જાઓ અંદર જાઓ જાઓ. જાઓ જાઓ જો ઈ બેનને કાંઈ થયું ને તો આ તંત્ર જવાબદાર રહે. આજે બેનની તબિયત ખરાબ. ક્યાંય નથી જાવું, અમે અહીં આવ્યા છીએ, ક્યાંય નથી જાવું. બેનનો રસ્તો બનાવો. આ બેન ઊભા ન થતા. યાર, તંત્રની જવાબદારી હોવા છતાં તંત્ર ધ્યાન નથી દેતું. હવે દવાખાને લેવા જવા માટે ઉદ્ગાર કરે છે. હાલો બેન 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 સાંભળવા બેન બોલો શું છે તમારે બેનો? બરોબર છે. હવે આ ભાઈ તંત્ર કે સાંભળો સાંભળો. ચાલો ભાઈ જુઓ હલાણ જુઓ આ બેનનું. પ્લોટ છે. આ પ્લોટ છે. આ જાહેર પ્લોટ છે. આ ભાઈ હારો કહેવાય કે હલવા દે છે. કોઈ લો એન્ડ ઓર્ડર નું આપણે કઈ કરવાનું શાંતિથી ઉભા કોઈ બોલવાનું નથી. લોકોને વિશ્વાસના નહીં. આ લોકો એના બચાવ માટે ગયા છે, બાકી આમાં કોર્ટની વાત ક્યાં છે? પંચાયતની જગ્યામાં માલ મૂકેલો છે અને પંચાયતની એની ઓલા સામેવાળા ગયા હોય તો એક અલગ વસ્તુ છે. આ તો આઈને નાઈને પંચાયતમાં કોઈ અમારું કઈક કરો ઈ કરવા હાટુથી કોર્ટમાં ગયા. આ તો આપણે રક્ષણ માંગ્યું. હજી કોર્ટનો ક્યાં કઈ હુકમ છે? નકર તો આપણે એનો હુકમ આપણે અનાદરી કોર્ટ એમ કે ભાઈ સીલ મારી દો તો મારી દેજો. કઈ હુકમ છે તો આ કોર્ટ જ્યારે નિર્ણય લે ત્યારે સીલ મારી દેજો. તો સીલ મારી દેજો તમે. સાવધી તો હાલવું તો જોઈએ. અમે મારી જાઓ તમારી બરાબર. કોર્ટ કદાચ હુકમ કરે તો તમારે ધંધો બંધ કરીને લોક માર દેજો. એને તમારે સાવધી તો હાલવાનો રસ્તો કરો યાર. કોર્ટનો હુકમ હોય તો તમારે એની મિલકત સીલ કરવાની છે. પંચાયતની જગ્યામાં તમારો બેલા મુકાવીને કરના કોઈ કેટલી યોગ્ય વાત છે? જો એમને કાલ સવારે એનો ભાઈ ના પડશે ત્યાંથી નીકળતા તો આવડા ક્યાંથી જાય? બેસીને જાય. હાલો એમ કીધું હાલ એનો ભાઈ કાલ ના પડી ગયો તો ભાઈ તું માન્ય થતો તો આવડા હાલશે ક્યાંથી ઈ કહેવાનું ભાઈ. બહુ realની વાત છે, બહુ સમજાવી. એ જગ્યા આપણી માટે હોય તો આપણે તકલીફ પડે. તો તાલુકામાં લખી દીધું છે ને. હા તો દીધું છે પણ એટલા વર્ષે પંચાયતને તમે આપ્યું છે 2001. પંચાયતને આપ્યું ઈ કાંઈ આની પંચાયતને તમે ત્યાંથી હુકમ કે આ કંઈક આપેલું હોય છે ને 2021 માં સાહેબ આ હુકમ થઈ ગયો છે. પંચાયત આ ગ્રામ પંચાયત આ કોઈની માલિકીની જગ્યા નથી. આવો પેપર છે. તો આ અહીંયા આપણને જે બેલા પડ્યા છે દબાણમાં પડ્યા છે તો મામલતદારે દબાણ દૂર કરી શકે. દાદાનું ડોઝર નથી હાલતું બધે. આ નહીં હાલે. કોઈને પણ હુકમ કર્યો તો તમારો હુકમ રદ. કાગળ બોલે છે ને પછી એને લ્યો બોલાવો અહીંયા. સીધી જોડીને એને મોકલી દીધી છે. પણ આ પછી આવી ગયું સાહેબ. અમે તો લખી નાખ્યું છે ને 21-22 તમે જી
હવે અમારામાં નથી આવતું એટલે આ બેલા 8 વર્ષ સુધી કોનામાં આવે છે કોઈને કઈ ખબર જ નથી. પંચાયતના અંદર આવે. આ તો પંચાયત એટલે કોણ ગ્રામ પંચાયત આવીને આ તો ગ્રામ પંચાયતના હુકમ કોણ કરશે આ કાઢવાનો? TDO સાહેબ છે. આ તો ટીડીઓ સાહેબ ને કહો તો પછી ટીડીઓ સાહેબ તમે ઉકલો ને, તો TDO ને બોલાવો. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે. આપણે તો તમે એનો નિર્ણય આપો. ટીડીઓ સાહેબ ને બોલાવી તમારી મામલતદાર આની બેલા મૂકી દે. તમે બીજી બધી વસ્તુ છે. તંત્ર સ્વીકારે છે કે આ પંચાયતની જગ્યામાં છે તો હવે તો આ બેફકદમી છે, આ દબાણ છે. અને ઓલું ક્યાં ઓલો પ્રાંત સાહેબનો હુકમ એમાં કાયદેસર એમ જ છે જગ્યા કોની જી નક્કી કરવા હતું બીજો કઈ આ તો હવે નક્કી થઈ ગયું કે પંચાયતની છે. બહાર સૌ હે બોલવું પડશે નકર આમ ને દબાઈ જાઓ 8-8 વર્ષથી તમે કામ નવીનમાંથી હાલો છો. શું ભાઈ શું વાત કરી? કાંઈ વાંધો નહીં. હાલો. ઓકે. શાંતિથી બેહો. બેનનું ઘર છે, બોલો બધું. શાંતિથી બેહો. નેટ નથી આવતા. નેટવર્ક જીઓ નું જ આવે છે. એરટેલ નું પકડાવ. એરટેલ નું નહીં ભેગું થાય ભાઈ. નહીં આ લોકો ત્યાં બેલા હોય મૂકી શકે ન મૂકી શકે એવું નથી. પણ તો એની 2 ફૂટ જગ્યા મૂકેલી હોય બધાની આ બાજુ એની 2 ફૂટ જગ્યા હોત ને પછી ભલે ને દિવાલ કરી દે. લાવું આ લોકો ખુલ્લે વિડીયો બનાવી સમજ્યું મારે કે આવા તમે એક બાપના હોય તો વહી આવો તો આ તંત્ર આ લોકો એવું તંત્ર વિચારે છે ને કે આપણે ખામા થઈ બસ એવું કેમ તંત્ર એક્શન ન લીધી ભાઈ આવા શબ્દો તમે કેમ બોલ્યા? બરોબર છે ને ભાઈ? સાચી વાત છે. આ ઉશ્કેરવાની જ વાત હતી. તમે એક બાપના હોય તો વહી આવો. હાલોમાં આવી ગયા. આ ઉશ્કેરવાની જ વાત થઈ ને. આ તંત્ર ખોળે બેઠેલું હોય એવું લાગે છે. બાકી તંત્ર action કેમ ન લીધી? આ તો તંત્ર એવું જ ઈચ્છતું હતું કે અહીંયા વિશાળ અડમતિયામાં બબાલ થાય. તો 100% વાત છે. કેમ તંત્ર એક્શન ન લીધી ભાઈ? આપણે વિડીયોથી જાહેર કર્યું હતું કે અમે ચેલેન્જ સ્વીકારીએ છીએ. તો તંત્રએ કેમ એક્શન ન લીધી ભાઈ? તમે આવી ચેલેન્જો કેમ મારો છો? તંત્ર આમાં ખુશ છે. ઝઘડો થાય એમાં તંત્ર ખુશ છે. નાની વાતમાં સમજે ગ્રામ સપોર્ટ શાંતિથી બેહો. તમે એક કોઈ ખોટા નથી. આ મીડિયાવાળી વાતો કરો છો ને એટલે કોઈ દી ન કરતા. બરાબર? એને કોઈ લેવા દેવા નથી. હવે અમે સહી હતા સુધી ગુંડા જે હતા એ હતા. હવે અમે સહી મરવાનું નથી, મારવાના છે. હવે આવા ગુંડાને દફનાવી દેવાના. આપણે જીવ ના એને કોઈ લેવા દેવા નથી.
કાટોથી આપણે આપણો જીવ કોઈ ના કરે. મારી પાસે વાગો નથી ને એટલે મને દબાવ હવે છે, હવે બધું હવે તો છે. બધું હવે તો હું હિંમતમાં આવી ગઈ હવે તો બસ બાકી મરવાની વાતો કરવાની જ નથી. મરવા થોડુંક હોય, લડી લેવાનું હોય. તો હવે તમે આજ તમે આ પગલું ભરજો, કાલ બીજી 10 બેનો આવા પગલા ભરી જાય આ ગુંડાઓના ત્રાસથી. એટલે હું કાંઈ બધા મરી જવાનું છે એના આટલું જીવીએ છીએ. આવો કોઈથી વિચારે નહીં કરવાનો. આવો વિડીયો મૂકવાનો નહીં. તમને જ્યાં તકલીફ પડે ને ત્યાં કહેજો, અમે અડધી રાતે ઉભા રહીશું. એ તો અમારો ભાઈ આવ્યો ગોપાલ ભટ્ટ લાગતું તો હળદીતામાં ક્યાં આવી જતા કઈ ખબર નહોતો તારો વાત મૂકી છે કે મારી પાસે એવું આવ્યા 2-3 વાર તો મારેલા છે. 2-3 વાર તો મારેલા ને. હવે આવે ને કોઈ હવે એક નીકળે ગયેલા ભાઈ આમ આવે નહીં. થોડું બોલતા શીખો ને ભાઈ. મારા પર કાંઈ પણ કરવું છે મારો જ પ્લોટ છે એટલે. મારો ક્યાં છે? મારો મહેરબાની તમે હાલવા દો છો હવે આ માજીનો પ્લોટ છે બાજુમાં. માજી એવું કહે છે કે મારે અત્યારે ત્યાં બંધ કરી દેવાનો છે. બરાબર. તો આ માડી એટલે ત્યાં હલણ બંધ કરી દે છે. આ બાજુ માલિકી આ માડીની છે. તો હવે આ બેન હાલવા ક્યાં જાય? મનસાઈ ને હિસાબે આ લોકો અહીંયા હાલવા દે છે કે ભાઈ એને ઓલાવને તો કોઈને ન દાઈજો, આ બેન ને એને દાઈજો કે ભાઈ અમે અહીંથી હાલવા દઈએ. હો તું બરોબર બેન બોલો બોલો. જોવો પંચાયતની હદમાં પડ્યું છે. તમે જો ગરીબ માણસના ઝૂંપડા પાડી નાખે છે આ બધા. અને આ પંચાયતની હદમાં બેલા નથી. એનું હલણ જ નથી. Itu. Itu. લાઈવ કરી
બેન એવું કે છે